તમે શું બનાવશો ખાવામાં? આજે જો તમને બધાને ભાવે ને એવું જ છે. સેવ પૂરી, દહીં પૂરી અને પાણીપુરી. વાવ! જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે બનાવવાના છીએ બધાની ફેવરેટ સેવ પૂરી, દહીં પૂરી અને મસાલા પૂરી. તો વિડીયો જોવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો જોઈએ તેની રેસીપી. તેના માટે મેં અહીં ચણાને પલાળી લીધા હતા. હવે તેને બાફી લઈશું. તેમાં આપણે થોડા બટેટા પણ મૂકી દઈશું. તો ચણા અને બટેટા બાફા મૂકી દીધા છે. હવે આપણે તેમાં થોડું મીઠું નાખી દઈશું અને 4 થી 5 સીટી વગાડી દઈશું. તો ત્યાં સુધી ચણા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે ખજૂર અને આંબલીની ચટણી બનાવી લઈએ. તો ખજૂર અને આંબલીને મેં અહીં પલાળી દીધા હતા. હવે તેના ઠળિયા અને બધું કાઢી તેમાં આપણે લાલ ચટણી અને ધાણા જીરું ઉમેરી અને આવી રીતના બ્લેન્ડર મારી દઈશું. એટલે આપણે તેને ગાળવી પણ નહીં પડે અને આપણે આંબલી એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે. જોઈ લો તમે, એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ બાજુ બટેટા સરસ બફાઈ ગયા છે. તેને પાઉંભાજીને આવી રીતના મશીનથી સરસ છૂંદી લઈશું. એકદમ બટેટા સરસ છૂંદાઈ જાય ને એટલે આપણે તેમાં બાફેલા ચણા નાખી દઈશું. આપણા બાફેલા ચણા એકદમ સરસ બધા આમાં નાખી દઈશું. તમે બધા કેવી રીતના મસાલો બનાવો છો ને તે જરૂરથી જણાવજો. હવે આપણે તેમાં લાલ મરચું પાવડર અને ધાણા જીરું ઉમેરીશું. લાલ મરચું પાવડર ન ઉમેરો અને તેના બદલે તમે લાલ મરચીને થોડી વાર પલાળી અને તેને પીસીને નાખો અને તો પણ સરસ બાર જેવું સરસ થઈ જશે. સ્વાદ મુજબ મીઠું અને કાપેલા ધાણા નાખીશું અને આપણો સેવ પૂરી, દહીં પૂરીનો મસાલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે સરસ એકદમ હલાવી અને મિક્સ કરી લઈશું. હવે આપણે આ બાજુ પૂરી લઈ લીધી છે, ઝીણી સેવ લઈ લીધી છે, મસાલા સિંગ લઈ લીધી છે અને બધું સરસ રેડી કરી લીધું છે. હવે આપણે પૂરીમાં મસાલો ભરી લઈશું. તેમાં આપણે બધી પૂરીમાં આવી રીતના બધો મસાલો ભરી લેવાનો છે. હવે સેવ ભરી લઈશું અને મસાલા સિંગ ભરી લઈશું. નાના મોટા બધાને સેવ પૂરી અને દહીં પૂરી ભાવતી જશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. બધી જ પૂરીમાં આપણે આવી રીતના સેવ, મસાલા સિંગ નાખી અને સરસ તૈયાર કરી લઈશું. બધી પૂરી સરસ તૈયાર થઈ ગઈ, જોઈ લો તમે. હવે આપણે ઉપરથી જે ખજૂર આંબલીની ચટણી બનાવી હતી ને તે બધી પૂરીમાં આવી રીતના ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈશું. અને આ છે ગળ્યું દહીં. તેમાં આપણે ખાંડ નાખી અને સરસ તૈયાર કરી લીધું છે. તે દહીં નાખીશું. બધી જ પૂરીમાં આવી રીતના દહીં નાખી દેવાનું છે. આ છે લીલી ચટણી. તમે ઉપરથી લીલી ચટણી બધું આવી રીતના બધી પૂરીમાં નાખી દેવાની. ત્યાર પછી તેમાં આપણે આ છે લસણની ચટણી. લસણની ચટણીમાં આપણે પાણી નાખીને ઢીલી કરી લીધી છે અને લસણની ચટણી નાખીશું. એકદમ સરસ સ્પાઇસી થઈ જાય. ત્યાર પછી કાપેલી ડુંગળી છે. ડુંગળી વગર તો પૂરી અધૂરી જ છે. વાહ વાહ, શું મસાલા પૂરી બની છે, જોઈ લો. જોતાં જ ખાવાનું મન થઈ જાય. બાકી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.